નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. હિંમતનગર નગરપાલિકાને એવોર્ડ છતાં માલીવાડ ગ્રામ પંચાયતની બેદરકારી ચરમસીમાએ. હિંમતનગર નગરપાલિકાને તાજેતરમાં જ સ્વચ્છતા માટે એવોર્ડ મળ્યો છે, પરંતુ શહેરને અડીને આવેલ માલીવાડ ગ્રામ પંચાયતમાં સફાઈની સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે. પંચાયત કચેરીની સામે જ કચરાના ઢગલાઓ જોવા મળે છે, જ્યાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ માલીવાડ ગ્રામ પંચાયતનું કચરાનું ટ્રેક્ટર શોભાના ગાંઠિયા સમાન ઊભું છે, પરંતુ તેનો ઉપયોગ નિયમિત રીતે થતો નથી. સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. એવા સમયે જ્યારે હિંમતનગર શહેર સ્વચ્છતા માટે પુરસ્કૃત થયું છે, શહેરને અડીને આવેલ ગામમાં આવો દ્રશ્યો જોવા એ સ્વચ્છ ભારત મિશનની આત્માને ઠેસ પહોંચાડે છે. સંજય ગાંધી, HK ન્યૂઝ, હિંમતનગર.